સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
હલો હલો. સભા મંડપની બહાર જે કોઈ પણ ભાઈ ભક્તો ઉભેલા છે તે સત્વરે પોતાનું સ્થાન સભા મંડપની અંદર ગ્રહણ કરે. મહેરબાની કરીને ફરીવાર સૂચના ના આપવી પડે. કોઈ પણ સ્વયંસેવક સિવાયના જેને અત્યારે સેવા નથી એ પણ સભા મંડપની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ટૂંક સમયમાં જ આપણે આ ભગીરથ કાર્યને આગળ ધપાવવા જઈ રહ્યા છીએ. બહાર ઉભેલા તમામે તમામ ભાઈઓ તથા બહેનો જે કંઈ પણ હોય તે પોતાનું સ્થાન સભા મંડપની અંદર ગ્રહણ કરે. ભાગ્ય બળે જहाँ સંત પધારે. આજે આ દાસદ ગામની પાવન ભૂમિ પર આ સંતો પધાર્યા છે. અહીંયા 7 દિવસીય શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનું પાન આપણે કરવાનું છે. તો આ જે સંકલ્પ છે આપણા ભક્તરાજ પરમ ભગવદીય ધીરેશભાઈ સોમાભાઈ બોડી એમના માતુશ્રીનો સંકલ્પ. એમને કહેલું કે બેટા એક વખત તું દાસદની અંદર પારાયણ બેસાડજે. એ એમનું જે માતૃ ઋણ એમની ઉપર જે હતું એ અદા કરવા માટે આજે આ ભગીરથ કાર્ય એમને ઉપાડેલું છે. દાસદ ગામને આ કાર્ય સોંપેલું છે. આપણે તન અને મન લગાવીને આ કાર્યની અંદર સહભાગી થવાનું છે. તો આપણે બધા ખાસ સમયસર અહીંયા કથા વાર્તા સાંભળવા માટે પધારીએ. અને આજે આપણો આ પ્રથમ દિવસ, આજની ઘડી રે ધન્ય આજની ઘડી, આવો અમૂલ અવસર આપણા દાસદ ગામની આગળ આવ્યો છે. તો અહીંયા આપણે કાર્યક્રમની શરૂઆત આપણે કરવાની છે. તો પ્રથમ આપણે જયનાદ કરીશું કે પૂજ્ય મહંત સ્વામી મહારાજને પણ થાય કે આ દાસદની અંદર કંઈક કાર્ય થઈ રહેલું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. દાસજીયા ગોગા મહારાજની જય. ઉમિયા માત કી જય. નીલકંઠ મહાદેવની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સુરત કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. કાર્યક્રમની શરૂઆત આપણે ધૂનના ગાનથી કરીશું. તો ધૂનનું ગાન આપણને પૂજ્ય નારાયણ કીર્તિ સ્વામી કરાવશે. તો શરૂઆત આપણે ધૂનના ગાનથી કરીશું. આપણને મહેસાણાથી પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી પણ પધાર્યા છે. આપણા વિસ્તારની અંદર સત્સંગ કરાવવાની અંદર ખૂબ મોટો સિંહ ફાળો પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામીનો રહેલો છે. આપણે બધા વર્ષોથી એમને ઓળખીએ પણ છીએ. એમનું કાર્ય પણ સત્સંગ કરવામાં ખૂબ અદ્ભુત છે. સ્વામી બાપાએ કહેલું, પ્રમુખ સ્વામી મહારાજે, કે આમને કાર્ય એમ કે છે રેતીમાં વહાણ ચલાવ્યું છે. રેતીમાં વહાણ ચલાવવું એટલે શું? કઠણ કાર્યને સરળ બનાવવું. તો એમને પોતે આપણા વિસ્તારની અંદર વર્ષો પહેલાં તો કોઈને ખબર જ નહોતી કે સ્વામિનારાયણ સંપ્રદાય શું છે. અને આ સત્સંગ માર્ગે વાળીને આપણે બધાને નિર્વ્યસની જીવન, સંસ્કારી જીવન જીવતા આપણને કર્યા છે.
તો એમનો ખૂબ સિંહ ફાળો રહેલો છે. તો આપણે એમને વિનંતી કરીએ કે આપણને આશીર્વાદથી આપણને પ્રબોધન કરશે. તો પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી. આપણા ગામના ખૂબ જ મોટા ભાગ્ય પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામીએ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના હસ્તે 1967ની સાલની અંદર દીક્ષા લીધેલી અને યોગીજી મહારાજને એમણે ખૂબ રાજીપો પ્રાપ્ત કરેલો અને ત્યારબાદ પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજનો અંતરનો ખૂબ જ ઊંડાણપૂર્વક એમણે રાજીપો પ્રાપ્ત કરેલો. આપણા ઉત્તર ગુજરાતની અંદર પહેલું મંદિર BAPS સંસ્થાનું થયું હોય તો સુજાનપુરની અંદર, અને બીજું મંદિર આપણું દાસજ ગામની અંદર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અહીંયા આગળ પધારેલા. અને યોગીજી મહારાજે એ પ્રસાદીભૂત જમીન કરેલી, એની ઉપર પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામીએ ગગનચુંબી મંદિર, આખા ઉત્તર ગુજરાતની અંદર પહેલું મંદિર, આપણું 2 માળનું મોટું મંદિર કર્યું હોય તો આપણા દાસજ ગામની અંદર. બીજું અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર BAPS સંસ્થાની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજના સાનિધ્યની અંદર હરિભક્તોના સાથ સહકારથી પહેલું શિખરબદ્ધ મંદિર બનાવ્યું હોય તો મહેસાણાની અંદર પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામીએ. એટલે આજે આપણા ખૂબ જ મોટા ભાગ્ય કે આપણા આ વિસ્તારની અંદર રેતીની અંદર વાણ ચલાવી અને લીલો પલ્લવ આજે જે સત્સંગ દેખાય છે એના મૂળની અંદર પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી છે. ભગવત પ્રસાદ સ્વામીનો જેટલો મહિમા ગાય એટલો ઓછો છે, કારણ કે અહીંયા બેઠેલા સૌ કોઈ ભગવત પ્રસાદ સ્વામીથી પરિચિત છે. તો આજે પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામીને વિનંતી કરીએ કે આપણી જે આ 7 દિવસની રામચરિત માનસ પારાયણ છે તો એ પારાયણ નિર્વિઘ્ને અને સારામાં સારી સર્વોપરી થાય અને ખૂબ જ સારો આપણા ગામની અંદર આજુબાજુના વિસ્તારની અંદર સમાસ થાય એવા અદ્ભુત આશીર્વાદ પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામીને વિનંતી કરીએ કે આપણને એવા આશીર્વાદ આપે કે આ 7 દિવસની પારાયણ આપણા હૃદયની અંદર બેસી જાય અને આપણા જીવનનું ભાથું બની જાય એવા અદ્ભુત આશીર્વાદ પાઠવે પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી. હેલો 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 गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तम चनोजानन्दं सत्यं मोचते भवबन्धना मुच्यते भवबन्धना. ભારત વર્ષના ઇતિહાસની અંદર આપણા બધાના જીવનનું અણમોલ રત્ન સમાન કોઈ હોય તો આપણા ભારતીય શાસ્ત્રો છે, જે શાસ્ત્રો દ્વારા આપણને ભગવાન અને સંતનો પરિચય કરાવે છે. આજે સદભાગ્યની વાત તો આપણે એ જાણીએ કે આ દાસજ ગામની અંદર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના પાદારવિંદથી પવિત્ર બનેલી આ પવિત્ર ભૂમિ ઉપર શ્રી રામચરિત માનસની પારાયણનો પ્રારંભ થઈ રહ્યો છે. રામચરિત માનસ
આપણને તુલસીદાસજી મહારાજ દ્વારા કહેવાયેલી ભગવાન રામની ગૌરવ ગાથા પણ જીવન કેવી રીતે જીવવું એને માટે આપણને એમાં પૂરું માર્ગદર્શન આપે છે. દરેક શાસ્ત્રનો સાર છે કે આપણે આપણા જીવનની અંદર ભગવાનનો દ્રઢ આશરો કરવો, જે આશરા વડે કરીને આપણે અંતરની અંદર સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એવા રામચરિત માનસની અંદર જ્યાં સંતનો અપરંપાર મહિમા કહેવાયો છે, એવા રામચરિત માનસના કથાના પ્રારંભની અંદર આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણી આ 7 દિવસની અદ્ભુત દિવ્ય પારાયણ નિર્વિઘ્ને પૂરી થાય. અને સાથે સાથે આપણે જાણીએ એ પ્રમાણે એમાંથી કંઈક મર્મ સમજીને જીવનની અંદર આગળ વધીએ. ભગવાન કૃષ્ણ પરમાત્માએ શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મ વ્યાપે છે ત્યારે ભગવાન અથવા તો ભગવાનના સંત જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. એની વાતને પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા વરતાલ પ્રકરણના 19ના વચનામૃતની આપણને સમજાવી. આ રામચરિત માનસની અંદર પણ તુલસીદાસજી મહારાજ કહે છે જબ જબ હોત ધર્મ કી હાનિ બાઢહિ અસુર અધમ અભિમાની તબ તબ પ્રભુ ધારી વિવિધ શરીરા. તબ તબ પ્રભુ ધારી વિવિધ શરીરા હરહિ કૃપા નિધિ સજ્જન પીરા. હરહિ કૃપા નિધિ સજ્જન પીરા. તુલસીદાસજી મહારાજ કહે છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મ વ્યાપે છે ત્યારે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. જે ભૂમિનો ભાર હરવા માટે, અધર્મનો નાશ કરવા માટે આ લોકની અંદર પ્રગટે છે. જેમ કૃષ્ણ ભગવાન પ્રગટ થયા, ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા, એમ આ પૃથ્વી ઉપર અસ્તિ 240 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. અને એમણે પોતે આટલા ટૂંકા ગાળાની અંદર વિશ્વના તમામ દેશોની અંદર ભક્તોના જીવનની અંદર ભક્તિમય જીવન જીવવાનો એક અદ્ભુત કાર્ય એ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા થઈ રહ્યું છે. એની આજે વિશ્વને બધાને ખબર છે. રામચરિત માનસની અંદર આપણને એક વાત બરાબર યાદ કરાવે છે કે જ્યારે વિશ્વામિત્ર પોતે યજ્ઞ કરે છે અને ત્યારે તે વખતના સમયની અંદર અસુરો આવીને વિઘ્ન નાખે છે. યાદ રાખવાનું, આપણે ત્યાં ગામડાની કહેવત છે ને કે સારા કામમાં 100 વિઘ્ન. એમ ક્યારેક ક્યારેક એવા વિઘ્નો પણ આવતા હોય, પણ છતાંય તે એ વિઘ્નમાંથી મુક્તિ મેળવવા માટે શું કરવું. અને ત્યારે તે વખતના સમયની અંદર તુલસીદાસજી પોતે લખે છે ગાધિ તનય મન ચિંતા વ્યાપી. ગાધિ તનય મન ચિંતા વ્યાપી. હરે બિનુ મારહીના નિશિચર પાપી. હરિ બિનુ મારહીના નિશિચર પાપી. ગાધિ તનય મન
ચિંતા વ્યાપી. વિશ્વામિત્રજીને ચિંતા થઈ કે આ યજ્ઞની અંદર નુકસાન કરવા માટે, આપણા યજ્ઞને વિરોધ કરવા માટે અસુરો આવે છે તો શું કરવું. અને ત્યારે માનસ લખે છે કે દશરથ રાજાના દરબારની અંદર વિશ્વામિત્ર ઋષિ પદે પધાર્યા અને કહ્યું કે તમારા 2 બાળકોને અમને આપો, અને અમારે યજ્ઞ કરીએ છીએ ને એની અંદર વિઘ્ન કરે છે એનું રક્ષણ કરવા માટે. પ્રસંગોને આપણે જાણીએ છીએ, પણ મર્મ સમજાવે છે કે જ્યારે પણ આપણો જીવન યજ્ઞ ચાલતો હોય ને ત્યારે એની અંદર આસુરી વૃત્તિ આપણા જીવનની અંદર આવીને પ્રવેશ કરતી હોય છે. અને એનો નાશ કરવા માટે આપણે ભગવાનને યાદ કરવા પડે, ભગવાનનું સ્મરણ કરવું પડે, ભગવાનનું ભજન કરવું પડે. અને ત્યારે દશરથ રાજાએ ના પાડી કે હજુ તો અમારા બંને બાળકો નાના છે એટલે અમે નહીં આપીએ. અને ત્યારે કુલગુરુ વશિષ્ઠ બાપજીએ કહ્યું કે દશરથ રાજાને કહ્યું કે તમે આપો, એમાં તમારા બંને બાળકોનું ભવિષ્ય બહુ સારું છે. અને પછી રામ અને લક્ષ્મણ બંને વિશ્વામિત્ર ઋષિના યજ્ઞના દરવાજે જઈને ઊભા છે. આપણને એમાંથી મર્મ સમજાવે છે કે જે ઊભા છે ત્યારે ત્યાં આવનારા અસુરોને પોતે ભગવાન રામચંદ્ર અને લક્ષ્મણ મહારાજ પોતે પોતાના બાણ વડે કરીને 1000 યોજન સુધી અસુરોને ફેંકી દેતા હતા. એટલી અદ્ભુત તાકાત ભગવાન શ્રી રામચંદ્રજીને વિશે હતી. એમ આપણી આ દુનિયાને જોવાની 2 દ્રષ્ટિ, આપણી 2 આંખો છે. એ આંખના દરવાજે આપણે ભગવાન રામને, ભગવાન કૃષ્ણને, ભગવાન સ્વામિનારાયણને પધરાવી દઈએ તો એના કારણે કરીને આપણામાં પશ્ચિમી સંસ્કૃતિની જે વાતો આપણા અંતરની અંદર ગરી જાય છે. આજે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે માતા પિતાનું અપમાન થતું જોયું છે, વૃદ્ધાશ્રમની અંદર મોકલતા જોયા છે. એ બધાની અંદરથી આપણી વૃત્તિ પાછી વળે અને માતા પિતાને વંદન કરીએ, સંતને વંદન કરીએ, ભગવાનને વંદન કરીએ, નિત્ય પ્રત્યે પ્રભુના મંદિરે જઈને દર્શન કરીએ. એ પ્રકારની વાત આપણને આમાંથી સમજાવે છે. એટલે રામચરિત માનસ મહાન ગ્રંથ છે અને 7 દિવસ સુધી જેમના કંઠ વડે કરીને આપણે જે શ્રીમદ જેને કહેવાય રામચરિત માનસના કથાનું શ્રવણ કરવાના છે એ પૂજ્ય જ્ઞાનનયન સ્વામી. આજે મારે તમને બધાને જ્ઞાનનયન સ્વામીનો પરિચય આપવો છે કે પૂર્વે સુરત મંદિરની અંદર જ આપણી છાત્રાલયમાં ભણતા હતા. અરે તે વખતના સમયની અંદર પરિવારમાં કે એમને બહુ સત્સંગનો રંગ નહીં, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ એક એવા પુરુષ છે જે આપણે બધાને અનુભવ છે કે સ્વામીશ્રી પોતે ત્યાં પધારેલા અને ત્યારે કેટલાક છાત્રાલયના યુવાનો પ્રમુખ સ્વામી મહારાજ સવારે અને સાંજે 2 ટાઈમ વોકિંગ કરતા ને એ વોકિંગના દર્શન કરવા જતા. હવે આપણને ખબર પડે કે કોઈ માણસ હાલો જતો હોય, એ જનારને આપણે જોઈને શું આપણને મળે, પણ આ તો દિવ્ય વિભૂતિ. પ્રમુખ સ્વામી મહારાજનું હાલવું પણ દિવ્ય, બોલવું પણ દિવ્ય, જોવું પણ દિવ્ય. અને તે વખતના સમયની અંદર એક યુવકે એમને કહ્યું કે ચાલ પ્રમુખ સ્વામી મહારાજના વોકિંગના દર્શન. એટલે એમને પ્રશ્ન થયો કે વોકિંગના દર્શન શું વળી? દર્શન તો ભગવાને 16 શણગાર સજ્યા હોય, સરસ મજાના આભૂષણો પહેર્યા હોય, પણ બીજે દિવસે એને થયું કે આટલા બધા યુવાનો છાત્રાલયની અંદર રહેનારા દોડી દોડીને જાય છે, લાવને એક જિજ્ઞાસા વસાત હું પણ જાઉં. અને જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ કરતા હતા ત્યાં જઈને બેઠા ને ત્યારથી તે ઘડીનો સમય અને દિવસથી એમનું મન પ્રમુખ સ્વામી મહારાજમાં બરાબર લાગી ગયું. અને અભ્યાસ એન્જિનિયરિંગનો પૂર્ણ કરી અને 2004ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજના કરકમળો દ્વારા એમણે પાર્ષદી અને સાધુની દીક્ષા લઈ અને સંસ્કૃતનો સારંગપુરની અંદર ખૂબ સારો અભ્યાસ કર્યો. આપણને બધાને સમયા ઉત્સવની અંદર પણ ખબર હોય છે કે મલ્ટીમીડિયા શો જેવા સારા સારા કાર્યક્રમો, જે સંવાદો હોય કે પછી નાના મોટા
નાટ્ય નૃત્યાત્મિક હોય જે હોય એની અંદર પણ એમની આગવી સૂચ અને બધા જ શાસ્ત્રોને ખૂબ સારી રીતે ભણી લીધું છે. અને એના કરતાં પણ વધારે આ જ વર્ષે એમણે પોતે સંસ્કૃતની અંદર PhDની ડિગ્રી પ્રાપ્ત કરી આવું જબરજસ્ત એમણે પદવી ઉપાધિ પ્રાપ્ત કરેલી છે. એવા પૂજ્ય જ્ઞાનનયન સ્વામી આપણને 7 દિવસ સુધી કથા વાર્તાનો પારાયણનો લાભ આપવાના છે. અને વધારામાં વધારે એ તો અત્યારે હવે છેલ્લા એકાદ વર્ષથી ઘણા બધા સારા સારા મોટા મોટા શહેરોની અંદર એમની પારાયણો કરાવવા માટે લોકો આતુર હોય છે. આ તો ખરેખર દિવાળીના પવિત્ર દિવસોની અંદર નૂતન વર્ષના પવિત્ર દિવસોમાં એમની પાસે પણ કોઈ સમય તો હોય જ નહીં. પણ આખા બોડી પરિવાર અને દાસજ ગામના તમામ લોકોની ભાવનાને વશ થઈને એક ગઈકાલે ગોંડલથી બપોરે 1:30 વાગે નીકળીને મહેસાણા સાંજે 6-7 વાગે આવ્યા. રાત્રે અહીં આવી ગયા અને આજથી 7 દિવસ સુધી આ નાના એવા ગામડાની અંદર પણ રહીને આપણને સુંદર કથા વાર્તાનો લાભ આપવાના છે, પારાયણનો લાભ આપવાના છે. તો આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. તાળી પાડીને આપણે અભિનંદન આપીએ બોડી પરિવારને કે જેમણે આપણને બધાને આ રામચરિત માનસ કથા સાંભળવા માટેનો આવો અવસર આપણને અપાયો છે. એ ધન્યવાદ એ બોડી પરિવારને ઘટે છે. અને સમગ્ર ગામને પણ દરેક ધર્મના લોકોના અંતરની અંદર પણ આ ભાવના પડેલી છે. ત્યારે આપણી ખૂબ પોથી યાત્રા પણ અદ્ભુત નીકળી. અને હવે આપણે વધારે સમય લેતા નથી, જેમના દ્વારા આપણે આ પ્રમાણે અહીં આગળ રામચરિત માનસને સાંભળવાના છીએ. એમની સાથે રામાયણની ચોપાઈઓની અંદર સંગત આપવા માટે હમણાં જ પ્રમુખ સ્વામી મહારાજને શતાબ્દી મહોત્સવ વખતે એમણે દીક્ષા લીધી અને ચાણસદની અંદર ત્યાર પછી એમણે ભાગવત દીક્ષા ગ્રહણ કરી. અને મહંત સ્વામી મહારાજે જેમનું નામ નારાયણ કીર્તન સ્વામી પાડ્યું છે એ આપણને એમની સાથે રામાયણની ચોપાઈઓ કે છંદના બધા જ સરસ મજાના સંગીતની સાથેનો આપણને લાભ મળશે. તો આ બંને સંતો ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના કૃપાપાત્ર એવા સ્ત્રી અને ધનના સંપૂર્ણ ત્યાગી એવા સંતના દ્વારા આપણે આખો સભામંડપ ભરેલો રહેવો જોઈએ. આજે તો પહેલો દિવસ છે પણ બહાર બેસાડવા પડે ને બારે ખુરશી ગોઠવવી પડે એવો સમય આપણે લાવી દઈએ દાસજ ગામની અંદર કે એક વ્યક્તિ 5-5 જણાને કહે અને 5-5 જણાને લાવે અહીંયા આગળ. કારણ કે ઘેર બેઠા જ્ઞાન ગંગા આપણને સ્નાન કરાવવા માટે આવી છે. તો એ જ્ઞાન ગંગાની અંદર આપણે ખૂબ ભાવ વિભોર બની અને સ્નાન કરીને જીવનને ધન્ય બનાવી એવી આજના શુભ દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી રામચંદ્ર ભગવાનની, દાસજીયા ગોગ મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આપણને પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામીએ ખૂબ સરસ આશીર્વાદથી લાભાન્વિત કર્યા. તો આપણે પુનઃ એમને તાળીઓથી એમને વધાવીએ. બોલો. આજે શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનો પ્રથમ દિવસ. પારિવારિક એકતા જીવનની અંદર
કેવી રીતે જીવન જીવવું એ પ્રમાણેનો આપણો આ જે ગ્રંથ રામાયણ ના ઉપર આપણે 7 દિવસ સુધી આ જ્ઞાન આપણે લેવાનું છે. તો અહીંયા આપણા આ પ્રથમ દિવસે જેના તરફથી આપણને લાભ પ્રાપ્ત થવાનો છે એવા જે દાતાશ્રીનું આપણે સ્ટેજ પર એમને વિનંતી કરીએ કે આવી અને ગ્રંથનું પૂજન કરશે અને સ્વામીશ્રીને ફૂલહારથી સ્વાગત કરશે. પરમ ભગવદીય ધીરેશભાઈ અને સુમિતભાઈ બંને પધારશે. ॐ स्वामिनारायणाय नमः. ॐ हे नाथ भक्तजनवत्सल दीनबन्धो निष्कामवल्लभ बृहत् वृतदृग्दयालो एकान्तिकाख्यवृषजीवयितः पृथिव्याम् त्वामक्षराधिपमहं शरणं प्रपद्ये. त्वामक्षराधिपमहं शरणं प्रपद्ये. श्रीवासुदेव विमलामृतधाम वासम. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સુમિતભાઈને વિનંતી કરું પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામીને પુષ્પમાળાથી સ્વાગત કરશે. પ્રમુખ સ્વામી મહારાજની જય. ત્યારબાદ ભરતભાઈને વિનંતી કરું એમના લઘુબંધુભાઈ ભરતભાઈ એ પણ સ્ટેજ પર પધારશે. પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામીનું પુષ્પમાળાથી સ્વાગત કરશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ત્યારબાદ હાર્દિકભાઈને વિનંતી કરું તે પણ સ્ટેજ પર પધારે. પૂજ્ય શ્વેત કીર્તિ સ્વામીનું પુષ્પમાળાથી સ્વાગત કરશે. સુમિતભાઈને વિનંતી કરું કે પૂજ્ય નારાયણ કીર્તિ સ્વામીનું પૂજ્ય નારાયણ કીર્તન સ્વામીનું સ્વાગત કરશે સુમિતભાઈ. કાંતિભાઈ ખેમચંદભાઈને વિનંતી કરું છે. કાંતિભાઈ આવી જાઓ. પૂજ્ય જ્ઞાનંદ સ્વામીનું પુષ્પમાળાથી સ્વાગત કરશે. દશરથભાઈ અરગોનભાઈ એ પણ આવી જાય. ના તો અરવિંદભાઈ આવી જાય.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે આપણો આ જરા પ્રથમ દિવસ છે, એની અંદર આપણે બધા લાભ લેવા માટે પધાર્યા છીએ. તો મેં વધુ સમય ન લેતા આપણે જે જ્ઞાન ગંગાનું માથું જે લેવાનું છે એની શરૂઆત આપણે આજે જ કરવાની છે. તો સ્વામીનો પરિચય તો આપી દીધો છે. ખૂબ જ્ઞાન ગંગા વહાવી અને આ દાસજની જનતા ઉપર, આજુબાજુના વિસ્તારના ભાવિક ભક્તો પર, મુમુક્ષો પર જ્ઞાન એવું વહાવો કે જેથી કરી પોતાને જીવન જીવવાની સાચી દિશા મળે. તો પૂજ્ય જ્ઞાન નયન સ્વામીને વિનંતી કરું કે કથામૃતનો લાભ આપે. સર્વાવતારમ सकलार्तिनाशं परात्परं श्रीहरिकृष्णराजं श्रीशास्त्रीयोगी प्रमुखान् प्रणम्य ब्रह्माक्षरं केशवमानमा. हे नाथ मुझने मति शुद्ध देजो, हये सदा सेवक भाव रहजो. छो शब्द मारा पण आप कहजो, राजी थई अक्षर भाव देजो. श्री गुरु चरण सरोज रज, निज मनु मुकुर सुधारी. बरनउ रघुबर बिमल जशो, जो दायक फल चारि. बंदव गुरु पद पदुम परागा, सुरुचि सुबास सरस अनुरागा. बंदव गुरु पद पदुम परागा, सुरुचि सुबास सरस अनुरागा. अमिय मुरीमय चूरण चारु, अमिय मुरीमय चूरण चारु. समन सकल भवरोज परिवारो, समन सकल भवरोज परिवारो. रामचरितमानस गोस्वामी तुलसीदास जी द्वारा रचित एक एवो ऐतिहासिक ग्रंथ है जेनी शताब्दीओथी कथा वार्ता थई रही है અને આગામી શતાબ્દીઓ સુધી એ ગાથા ચાલુ રહેવાની છે. રામચંદ્ર ભગવાનનું આ અદ્ભુત ચરિત્ર એ આદર્શોની ગાથા છે, એ બલિદાનની ગાથા છે, એ સમર્પણની ગાથા છે, એ ધર્મ પાલનની ગાથા છે, એ સત્ય નિષ્ઠાની ગાથા છે, એ ગુરુ ભક્તિ અને ઇષ્ટ ભક્તિની ગાથા છે, એ સતીત્વની ગાથા છે, એ દયા, કરુણા અને પ્રેમની ગાથા છે, એ ક્ષમાની ગાથા છે, એ પરહિત માટે હોમાઈ જવાની ગાથા છે, એ અપ્રતિમ શ્રદ્ધાની ગાથા છે. ટૂંકમાં કહીએ તો રામચરિતમાનસ એ સનાતન ધર્મની ગાથા છે. રામચંદ્રજીનું
ચરિત્ર આપણા સૌ માટે આદર્શ છે. પરમાત્મા સ્વયં આ ધરતી ઉપર પધાર્યા, મનુષ્ય બનીને પધાર્યા અને આપણને જીવન જીવવાની રીતિ શીખવાડીને ગયા. એક કવિ પાસે સાંભળેલું કે પુત્ર કેવો હોય? રામ જેવો હોય. પતિ કેવો હોય? રામ જેવો હોય. ભાઈ કેવો હોય? રામ જેવો હોય. મિત્ર કેવો હોય? રામ જેવો હોય. સ્વામી કેવો હોય? રામ જેવો હોય. સેવક કેવો હોય? રામ જેવો હોય. નેતા કેવો હોય? રામ જેવો હોય. અને કદાચ કોઈક રાવણને કાનમાં જઈને પૂછી લે કે શત્રુ કેવો હોય, તો રાવણે પણ પોકારીને કહેવું પડે કે રામ જેવો હોય. આ આદર્શોની ગાથા છે અને આદર્શ બનવા માટે કેટલું મોટું સમર્પણ કરવું પડે એ પણ આ જ ગાથાથી આપણને શીખવા મળે છે. આપણે સૌએ પણ આદર્શ તો બનવું જ છે. કોઈ બિઝનેસમેન છે તો એને આદર્શ બિઝનેસમેન બનવું છે. માતા પિતા છીએ, આપણે આદર્શ માતા પિતા બનવું છે, આદર્શ સંતાન બનવું છે, આદર્શ ભાઈ બનવું છે. પણ ક્યારે બની શકાય? સમર્પણ. લક્ષ્મણજી જેવું સમર્પણ હોય તો આદર્શ સેવક બનાય. ભરતજી જેવું સમર્પણ હોય તો આદર્શ ભાઈ બનાય. અને સીતાજી જેવું સમર્પણ હોય તો આદર્શ પત્ની બનાય. આ સમર્પણની પણ ગાથા છે. તો આપણે એક એવી પ્રેરણા ગંગાની અંદર 7 દિવસ સુધી અવગાહન કરવાના છીએ, જેનાથી આપણા જીવનને ખૂબ જ મોટી ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થશે. આપણા અંતઃકરણને પવિત્રતા પ્રાપ્ત થશે. જીવનને એક સાચી અને એક નવી દિશા પ્રાપ્ત થશે. અહીંયા બેઠેલા મને લાગે છે એવું કોઈ નહીં હોય કે જેને રામચંદ્રજીના ચરિત્રો ખબર નહીં હોય. એવું કોણ હશે જેને ખબર નથી કે અયોધ્યામાં શું થયું હતું? કોને ખબર નથી કે દંડકારણ્યમાં શું થયું હતું? લંકામાં શું થયું હતું? કિષ્કિંધાની અંદર શું થયું હતું? બધા જ જાણે છે. બધા જ જાણે છે. અને છતાં પુનઃ એકવાર જ્યારે શ્રી રામચરિત માનસની પારાયણનું આયોજન થાય ત્યારે આટલી મોટી સંખ્યામાં આટલા ભવ્ય આયોજન સાથે આપણે સૌ શ્રોતા બનીને એક કથા સાંભળવા તત્પર થયા છીએ. એ જ દર્શાવે છે કે આ ચરિત્રો શાશ્વત છે અને અનંત કાળ સુધી રહેવાના છે. વાલ્મીકી મુનિએ જ્યારે સર્વપ્રથમ વાલ્મીકીય રામાયણ રચવાની શરૂઆત કરી હતી, એ વખતે બ્રહ્માજીએ એક આશીર્વાદ એમને આપ્યા હતા. એ વાલ્મીકી રામાયણમાં લખેલું છે કે યાવત સ્થાસ્યંતિ ગિરયઃ સરિતશ્ચ મહિતલે તાવદ રામાયણ કથા લોકેષુ પ્રચરિષ્યતિ. લોકેષુ પ્રચરિષ્યતિ. બ્રહ્માજીના અદ્ભુત આશીર્વાદ છે. યાવત સ્થાસ્યંતિ ગિરયઃ, જ્યાં સુધી આ ધરતી ઉપર પર્વતો રહેશે. સરિતશ્ચ મહિતલે, જ્યાં સુધી આ ધરતી ઉપર નદીઓ રહેશે. તાવદ રામાયણ કથા, ત્યાં સુધી આ શ્રી રામચંદ્રજીના ચરિત્રો પૃથ્વી પર ગવાતા રહેશે અને તેનો પ્રચાર પ્રસાર થતો રહેશે. ઘણી વખત લોકોને એક ચિંતા વ્યાપ્ત થઈ જતી હોય છે અંતઃકરણમાં કે અત્યારે જે પ્રકારનું વાતાવરણ છે જોતા એવું લાગે છે કે શું થશે આ હિન્દુ ધર્મનું. પણ બ્રહ્માજીના આશીર્વાદ છે કે જ્યાં સુધી પર્વતો અને નદીઓ રહેશે ત્યાં સુધી આ શ્રી રામચંદ્રજીના ચરિત્રનો પ્રસાર થશે. ટકી રહેશે એવું નથી કહ્યું, હા, એનો પ્રસાર પ્રચાર થતો રહેશે. એનો અર્થ એ થયો કે જ્યાં સુધી આ ધરતીનું અસ્તિત્વ છે ત્યાં સુધી શ્રી રામચંદ્રજીના ચરિત્રનો અને સનાતન ધર્મનો પ્રસાર પ્રચાર એ થતો જ રહેવાનો છે, થતો જ રહેવાનો છે, થતો જ રહેવાનો છે. આ એક જ ભૂમિ એવી છે જેના પર આપણે બેઠા છીએ, ભારત વર્ષ. આ ભારત વર્ષની ભૂમિ એવી છે જેમાં પરમાત્માના અવતારો થતા રહે છે. જ્યારે જ્યારે આપણને શંકા જાય કે ચિંતા થાય શું થશે, શું થશે, શું થશે, અરે એમના જ આશીર્વાદ છે. યદા યદા હિ ધર્મસ્ય
ગ્લાનિર્ભવતી ભારત. હે અર્જુન, જ્યારે જ્યારે ભારતમાં ધર્મની ગ્લાનિ થશે, અભ્યુત્થાનમ અધર્મસ્ય, જ્યારે જ્યારે અધર્મનો ઉદય થશે, તદા આત્માનમ સૃજામ્યહમ, ત્યારે હું અવતાર ધારણ કરીને પ્રગટ થઈ જઈશ. આ બધા અવતારોની ગાથા તો એવી છે કે જે શાસ્ત્રોમાં લખાય, આપણને ખબર નથી કે એક ખૂણામાં રહેલા કોઈ ભક્તની રક્ષા કરવા માટે કોઈક વ્યક્તિ રૂપે ભગવાન રક્ષા કરીને જતા રહેતા હોય. એ બધી ગાથાઓ લખાતી નથી. અવતારો રોજ પ્રગટ થઈને કોઈક ને કોઈક ભક્તની રક્ષા કરી જતા હોય છે. આપણને ખાલી એનું જ્ઞાન નથી હોતું. એક ભક્ત પ્રહલાદજી માટે સ્પેશિયલ અવતાર, ભગવાન ઋષિનો અવતાર શેના માટે? કેવળ પ્રહલાદજીની રક્ષા માટે. બીજું કોઈ જ કામ નહીં, બીજું કોઈ જ ઉદ્દેશ્ય નહીં. ખાલી એક ભક્ત માટે જો સાચો ભક્ત હોય તો થાંભલો ફાડીને ભગવાન આવવા તૈયાર છે. આ ભારત ભૂમિ છે અને એમાં અવતારો થતા રહે છે. એ જ અવતારોમાંના એક ભગવાન શ્રી રામચંદ્રજી, એમનું આ પવિત્ર ચરિત્ર છે. ગ્રંથનું નામ છે શ્રી રામચરિત માનસ. માનસ એટલે ભારત વર્ષનું સૌથી પવિત્રતમ તીર્થ હોય, જે હિમાલયમાં રહેલું છે, માન સરોવર, એનું નામ છે માનસ. સૌથી પવિત્ર, અને ત્યાં જઈને જે સ્નાન કરે એ પણ પવિત્ર થઈ જાય. તાત્પર્ય એ છે કે આ ગ્રંથ અતિ પવિત્ર છે, કારણ કે ભગવાનના ચરિત્રો અંદર છે, અને એમાં આપણે 7 દિવસ સ્નાન કરીશું એટલે આપણે પણ પવિત્ર થવાના છીએ. બીજો એક મર્મ છે શ્રી રામચરિત માનસ. છેલ્લા શબ્દથી શરૂઆત કરીએ. માનસનો એક અર્થ થાય છે આપણું મન. દુનિયાની અંદર પ્રશ્નો શેના છે? મનના પ્રશ્નો છે. સુવિધાના પ્રશ્નો નથી. સુવિધાના પ્રશ્નો હોત તો બંગલાઓની અંદર ક્યારેય આત્મહત્યાઓ ના થાત. સમૃદ્ધિના પ્રશ્નો નથી, બુદ્ધિના પ્રશ્નો પણ નથી. જો બુદ્ધિના પ્રશ્નો હોત તો IAS અને IPS ઓફિસર્સ ક્યારેય આત્મહત્યા ના કરે. એ પણ બની રહ્યું છે દુનિયામાં. શેના પ્રશ્નો છે? છેવટે તો મનના પ્રશ્નો છે. જ્યાં સુધી મનમાં સ્થિરતા નહીં આવે ત્યાં સુધી જીવન સાર્થક્યનો અનુભવ નહીં થાય, ત્યાં સુધી અધૂરપનો અનુભવ થશે, ત્યાં સુધી અપૂર્ણતાનો અનુભવ થશે. પૂર્ણતા, કૃતકૃત્યતા, કૃતાર્થતાનો અનુભવ ક્યારે થાય? જ્યારે મન સંતુષ્ટ થઈ જાય. સંસ્કૃતમાં કહેવાયું છે મનસિચ પરિતુષ્ટે કોર્થવાન કો દરિદ્રઃ. જો મનમાં સંતોષ હોય તો દરિદ્રતા પણ નડતી નથી. પૂર્વે ઋષિ મુનિઓ જંગલમાં રહેતા હતા, ઝૂંપડાઓ બાંધીને રહેતા હતા, અને રાજા મહારાજાઓ એમનો સત્કાર કરે, મહેલમાં એમનું આગમન થાય તો એમના ચરણોની અંદર બધી લક્ષ્મી લૂંટાવી દે, અને ઋષિ મુનિઓ કશું ગ્રહણ નહોતા કરતા. રાજા સાહેબ, તમારી સમૃદ્ધિ તમને મુબારક, અમારે કાંઈ જોઈતું નથી. કેમ? મન સ્થિર હતા. આ રામચરિત માનસ આપણા મનને શુદ્ધ કરશે, આપણા મનને સ્થિર કરશે, આપણા મનને સાચી દિશા આપશે. તો શ્રી રામચરિત માનસ, માનસ મનની અંદર કામ કરવાનું છે. દુર્યોધન, એક સમયે મહાભારતમાં એવી પરિસ્થિતિ આવેલી કે જ્યારે દુર્યોધન પાસે હસ્તિનાપુરનું રાજ્ય હતું, અને ધૃતરાષ્ટ્રની ઉદારતાથી, ઉદારતા શબ્દ ધૃતરાષ્ટ્ર સાથે મેચ નથી થતો પણ આ તો આપણે બોલીએ છીએ, ધૃતરાષ્ટ્રને લીધે પાંડવોને ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય મળ્યું. હવે દુર્યોધન પાસે હસ્તિનાપુરનું શાસન છે, એકદમ મોટું રાજ્ય, સલ્તનત છે આખી. પાંડવોને ખાલી એક નગર જ આપવામાં આવ્યું છે, ઇન્દ્રપ્રસ્થ નામનો. એ પણ દુર્યોધનથી સહન નથી થતું. મન, એલા તારી પાસે શું છે એ તો જો. પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો, અને પહેલાના સમયમાં જ્યારે એક ઘરની અંદર કંઈક મોટો ઉત્સવ હોય ત્યારે પરિવારજનોને જુદી જુદી સેવા સોંપવામાં આવતી. અત્યારે બધું મોડર્ન થઈ ગયું. એ જમાનો કાંઈ બહુ પહેલાંય નહોતો. હજી 20-25 વર્ષ પહેલા જ
ગામમાં કોઈકને ત્યાં લગ્ન હોય તો પીરસવા માટે કોણ ઊભું રહેતું હતું? પરિવારજનો, કુટુંબીજનો. રસોઈ બનાવવા માટે કોણ આવતું હતું? પરિવારજનો, કુટુંબીજનો. મંડપ સર્વિસ બહારથી લેવી પડે પણ એનું મેનેજમેન્ટ કોણ કરતું હોય? પરિવારજનો અને કુટુંબીજનો. હવે બધું ભાડે થઈ ગયું. પણ એ વખતે આ રાજસૂય યજ્ઞનું બધું વ્યવસ્થાપન કરવાનું હોય તો બધા પરિવારજનોને જુદી જુદી સેવા સોંપવામાં આવે. એમાંની એક સેવા સોંપવામાં આવી હતી દુર્યોધનને. શું? બહારથી કોઈ રાજા મહારાજાઓ આવે તો એમનું સ્વાગત સત્કાર કરવાનું, એ કાંઈ ભેટ સોગાત લઈને આવ્યા હોય તે ગ્રહણ કરવાની, એટલી જવાબદારી દુર્યોધનને સોંપી હતી. આ જવાબદારી નિભાવતા નિભાવતા દુર્યોધનનું વજન ઘટી ગયું. એના બાજુબંધમાં જે પહેરવાની પેલું ઘરેણું હોય એ સરકીને નીચે આવવા માંડ્યું, એટલું બધું વજન ઘટી ગયું. અને જ્યારે પૂછે છે ધૃતરાષ્ટ્ર શકુનીની હાજરીમાં કે દુર્યોધન પ્રશ્ન શું છે, સમસ્યા શું છે, કેમ તારું વજન ઘટી ગયું? ત્યારે દુર્યોધન એવું કહે છે કે આ બધા રાજા મહારાજાઓ યુધિષ્ઠિર માટે બધી ભેટ સોગાદો લઈને આવે છે, એ મારાથી જોવાતી નથી, એટલા માટે મારું વજન ઘટી ગયું. મંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, આપણે સૌ તેઓનું સ્વાગત કરીએ છીએ. તો આપણે વાત કરતા હતા મનની. જ્યાં સુધી મન સ્થિર નહીં હોય, જ્યાં સુધી મનમાં પવિત્રતા અને વિશુદ્ધિ નહીં હોય, ત્યાં સુધી ક્યારેય માણસને સુખ પ્રાપ્ત નથી થવાનું, ત્યાં સુધી ક્યારેય માણસને શાંતિ પ્રાપ્ત નથી થવાની. અને મન પવિત્ર થાય, મનની અંદર સુખ અને શાંતિ મળે, એના માટે આવા બધા આયોજનો થતા હોય છે. બીજું એવું દ્રષ્ટાંત જે આપણે રામચરિતમાનસમાં જ જોવાના છીએ, રાવણ. રાવણ પાસે સમૃદ્ધિની કોઈ કમી નથી, એની પાસે સંપત્તિ, એની પાસે પ્રતિષ્ઠાની કોઈ કમી નથી. અરે જ્ઞાની પણ છે, વિદ્વાન પણ છે, બધું જ છે, પ્રભાવશાળી વ્યક્તિત્વ પણ છે, પણ છતાં એને ક્યારેય સુખ તો ના જ થયું. એવું લખાયું છે કીર્તનોની અંદર કે છતાંય દુઃખીઓ રાવણ સદાય મોતથી બીતો. શેનું દુઃખ હતું? બધું જ તો છે જેની પાછળ માણસ જીવનભર દોડે છે. એક જ દોટ હોય છે ને, સંપત્તિ માટેની, પ્રતિષ્ઠા માટેની, કીર્તિ માટેની, લોકો મને ઓળખે, લોકો મારી વાહવાહી કરે, એની જ તો દોટ હોય છે. એ બધું તો હતું જ રાવણ પાસે. પુત્રની ખામી હોય છે, ઘણીવાર પુત્ર નથી હોતા, એનું દુઃખ હોય છે. રાવણ પાસે મેઘનાદ જેવો પુત્ર છે, ઇન્દ્રજીત જેવો પુત્ર છે, તો બધું જ હતું ને રાવણ પાસે, છતાંય દુઃખીઓ રાવણ. ક્યાં પ્રશ્ન છે? મનમાં પ્રશ્ન છે. મનની વિશુદ્ધિ માટે આ રામચરિતમાનસ છે. બીજો શબ્દ છે ચરિત. શ્રી રામ ચરિતમાનસ, ચરિત્ર પવિત્ર થાય એના માટે આ કથાઓ છે. કોઈકને સહેજ પણ અંતરમાં પરિવર્તન કરવાની ઈચ્છા થઈ જશે, કોઈકને થોડી પણ પવિત્રતા તરફ જવાની પ્રેરણા મળી જશે, તો આખું આયોજન સાર્થક થઈ જશે. કોઈક એક વ્યક્તિને એવો વિચાર આવી જશે કે મારે હવે કાલથી રોજ સવારે દિવસનો આરંભ ભગવાનને યાદ કરીને કરવો છે, તો આપણો પુરુષાર્થ સાર્થક. કોઈ એક વ્યક્તિને એવો વિચાર આવી જશે કે કાલે સવારે નાહી ધોઈને તૈયાર થઈને પહેલું કામ હું માતા પિતાના ચરણોમાં વંદન કરવાનું કરીશ, આ એક સંકલ્પ જો ક્યાંક ખૂણે ખાંચરી થઈ જશે તો આખું આયોજન સાર્થક. તો ચરિત્રને પવિત્ર કરવા માટે આ આયોજન છે. અને જો ચરિત્ર પવિત્ર થાય, જો મન વિશુદ્ધ થઈ જાય, તો શ્રી રામચંદ્રજી આપણી સામે જ આપણને દેખાઈ જશે. શ્રી રામચરિતમાનસ એક એવી અદ્ભુત કથા છે જેમાંથી આપણે કંઈક સંદેશ શીખવા પ્રયત્ન કરીશું. ચરિત્રો આપણને ખબર છે, પણ વર્તમાન સમયમાં, વર્તમાન યુગમાં આપણે શું શીખી શકીએ, આપણે શું આપણા જીવનમાં આત્મસાત કરી શકીએ? અત્યારે જે પ્રકારનું વાતાવરણ આજુબાજુમાં પ્રવર્તી રહ્યું છે, એ વાતાવરણની અંદર આ કથા આપણને શું શીખવાડી જાય છે,
એ ખાસ શીખવા માટે પ્રયત્ન કરવાનો છે. તુલસીદાસજીએ તો આનો હેતુ સ્પષ્ટ લખી દીધો છે કે હું શું કામ આ ગ્રંથ રચું છું. સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. સ્વાંતઃ સુખાય, મારા અંતરના સુખ માટે હું આ રઘુનાથજીની ગાથા લખી રહ્યો છું. તો ખાલી તુલસીદાસજી માટે નહોતું. આ રઘુનાથજીની ગાથા એવી છે કે જે કોઈ પણ આમાં અવગાહન કરશે એના અંતઃકરણમાં સુખ પ્રવર્તશે. સ્વાંતઃ સુખાય, અંતરમાં આનંદની અનુભૂતિ થશે, સાર્થક્યની અનુભૂતિ થશે. તો એ બધું પણ આપણે શીખીશું. અમુક પરંપરાઓ આપણે ભૂલી ગયા છીએ, જે સનાતન ધર્મની પરંપરાઓ છે, જે આપણા બધાના અંતરમાં હોવી જોઈએ, જે આપણા બધાના ચરિત્રમાં હોવી જોઈએ, એને ફરીથી યાદ કરવા માટે, એને ફરીથી બેઠી કરવા માટે આ કથા છે. કેવી કેવી પરંપરાઓ? તો પહેલી પરંપરા આપણે જોઈશું. આપણે ત્યાં કોઈ પણ શુભ કાર્યનો આરંભ મંગલાચરણથી કરવાની પરંપરા છે. અને આ બધા આપણે બેઠા છીએ બધું જાણીએ જ છીએ, એવું આપણે કરીએ પણ છીએ. પણ એમાં હજી થોડો સુધારો. એવું નથી કે કોઈ પણ શુભ કાર્યનો આરંભ મંગલાચરણથી થાય. દરેક કાર્યનો આરંભ મંગલાચરણથી થાય. એ આપણી મૂળ પરંપરા છે. તો આજે આપણે તુલસીદાસજી મંગલાચરણમાં શું કહે છે ત્યાંથી આપણે શરૂ કરીએ. મંગલાચરણ વસ્તુતઃ શું છે? મંગલની કામના સાથે ભગવાનને યાદ કરીને આપણે વંદન કરીએ છીએ, દિવ્ય તત્વોને વંદન કરીએ છીએ. તુલસીદાસજી મંગલાચરણમાં સર્વપ્રથમ જે શ્લોક લખે છે, વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. વંદે વાણી વિનાયકો. વાણી એટલે દેવી સરસ્વતી, વિનાયક એટલે ભગવાન શ્રી ગણેશ. આ ગ્રંથ એ સરસ્વતી દેવીની કૃપાથી લખાય છે. અને ભગવાન શ્રી ગણેશને યાદ કર્યા વગર કોઈ મંગલ કાર્ય ના થઈ શકે. એટલે શરૂઆત તુલસીદાસજી ત્યાંથી કરે છે. ત્યાર પછી બીજા મંગલાચરણની અંદર શિવજી અને પાર્વતીજીને નમસ્કાર કરે છે કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધઃ સ્વાંતસ્થમીશ્વરમ. સિદ્ધઃ સ્વાંતસ્થમીશ્વરમ. ભવાની જગતજનની જગદંબાને પ્રણામ કરે છે, ભગવાન શિવજીને પ્રણામ કરે છે. પણ મજાની વાત શું છે, એ બેઉને એક રૂપક આપવામાં આવ્યું. ભગવાન શિવજી અને પાર્વતી શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, શ્રદ્ધા અને વિશ્વાસનું મૂર્તિમાન સ્વરૂપ. કેમ મંગલાચરણમાં આવી એક ઉપમા આપવામાં આવી? કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને એને જ આ પારાયણમાંથી કંઈક લાભ થશે. શંકાથી નહીં થાય, સંદેહથી નહીં થાય. કૃષ્ણ ભગવાને તો એવું કહી દીધું, સંશયાત્મા વિનશ્યતિ. જે શંકા અને સંશયની નજરથી આધ્યાત્મિક વસ્તુઓને જોશે એનો વિનાશ નિશ્ચિત છે. કારણ કે અધ્યાત્મ દુનિયા કેવી છે? અતિન્દ્રિય છે. આ આંખોથી અનુભવ નથી થવાનો બધી વસ્તુનો. આપણું મૂળ સ્વરૂપ આત્મા છે, ત્યાંથી તો અધ્યાત્મ શરૂ થાય છે. પણ આત્મા તો કોઈને દેખાવાનો નથી. તો શું? શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. કોનામાં શ્રદ્ધા રાખો? આવા સતશાસ્ત્રમાં શ્રદ્ધા રાખો, સાચા ગુરુમાં શ્રદ્ધા રાખો. શ્રદ્ધા અને વિશ્વાસથી જ આ બધું મનાવાનું છે. બાકી સંશયથી કાંઈ નહીં થાય. કોઈ પણ શિક્ષાનો આરંભ હંમેશા શ્રદ્ધાથી થશે. દાખલા તરીકે નાનું બાળક હોય, શાળાની અંદર જાય, પહેલા દિવસે શિક્ષક એને ભણાવે કે આને એકડો કહેવાય. ચેલેન્જ આપીને કહું છું,
દુનિયાનો એક પણ બાળક એવો નહીં નીકળ્યો હોય કે જેણે પહેલા દિવસે શિક્ષકને પ્રશ્ન પૂછ્યો હોય કે સાહેબ આને એકડો જ કેમ કહેવાય, આને કાગડો કેમ ના કહેવાય. કોઈ પણ શિક્ષા પ્રાપ્ત કરવી હોય તો પહેલા શ્રદ્ધા જોઈશે. ભગવાને બાળકોને કુદરતી રીતે જ શ્રદ્ધાળુ બનાવ્યા છે. એ લોકો પ્રશ્ન નથી પૂછતા. એ લોકો જે કહેવામાં આવે સીધું સ્વીકારી લે છે, અને જો સ્વીકારી લે છે તો શીખે છે. પછી જે શીખ્યા એને વધારે પાકું કરવા માટે પ્રશ્ન પૂછો, વાંધો નહીં. જે શીખ્યા એને વધારે સુદૃઢ કરવા માટે પ્રશ્ન પૂછો. પણ બેઝમાં જ શંકા કરો, પાયામાં જ શંકા નહીં થાય. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. શ્રદ્ધા વગર આ ચરિત્ર અંતરમાં બેસવાનું નથી. આપણે કથામાં બેઠા છીએ, કથા આપણામાં ક્યારે બેસશે? શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો. એના વગર આગળ વધાતું નથી. ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનામૃતની અંદર મધ્યના 30મા વચનામૃતમાં અદ્ભુત વાત કરી કે શ્રીમદ ભાગવત આદિક સર્વે સત્શાસ્ત્ર તે સત્ય છે, અને એમાં જેમ કહ્યું એમ જ થાય છે. આ શ્રદ્ધા, શાસ્ત્રમાં શ્રદ્ધા. બીજે ક્યાં શ્રદ્ધા? ગુરુના વાક્યોમાં શ્રદ્ધા. ભાગવતમાં ધુંધુકારીનું આખ્યાન આવે છે. ગોકર્ણ અને ધુંધુકારી બે ભાઈઓ હતા. ગોકર્ણ અતિશય પવિત્ર અને ધુંધુકારી એનું સંપૂર્ણ વિરોધી ચરિત્ર. ગોકર્ણ ભગવાનમાં શ્રદ્ધા વાળો, પવિત્ર આચરણ વાળો, ધુંધુકારી સંપૂર્ણપણે ઊંધા માર્ગે ચાલનારો. ગોકર્ણ યાત્રા પર ગયા હતા. આ બાજુ ધુંધુકારીનું મૃત્યુ થયું. પાપ કર્મ એટલા બધા હતા કે મરીને ભૂત થયો. અને ધુંધુકારી જ્યારે પાછા આવ્યા ઘરે, ભૂત રૂપે દર્શન થયા એના ભાઈના. અરે રે, તારી આ હાલત! મેં તો તારા નામનું શ્રાદ્ધ કર્યું છે ગયા તીર્થમાં જઈને. ધુંધુકારી કહે છે કે ભલે તમે શ્રાદ્ધ કર્યું, પણ મારા પાપ એવા છે કે આ યોની મારે ભોગવવાની છે. આમાંથી મુક્તિ હજી મારી થઈ નથી. કેવી રીતે મુક્તિ થાય? બધાએ કહ્યું કે તમે સપ્તાહ પારાયણનું આયોજન કરો, એનાથી મુક્તિ થાય. સપ્તાહ પારાયણ શ્રીમદ ભાગવતજીનું આયોજન કરવામાં આવ્યું ત્યાં. અને એક દિવસની પારાયણ પૂરી થાય, જ્યાં આગળ પારાયણ ચાલતી હતી બાજુમાં એક વાંસનું વૃક્ષ હતું. એમાં ધુંધુકારી રહેતો હતો. અને વાંસના વૃક્ષમાં 7 કાતળીઓ હતી. એક દિવસની કથા પૂરી થાય ને એક કાતળી ફાટે, એટલે એટલી મુક્તિ મળી ધુંધુકારીને. બીજા દિવસની કથા પૂરી થાય, બીજી કાતળી ફાટે. 7 દિવસની કથા પૂરી થઈ, આખા વાંસનું વૃક્ષ ફાટી ગયું. અને બધાને દેખાયું કે વૈકુંઠમાંથી ભગવાનના પાર્ષદો વિમાનો લઈને આવ્યા ધુંધુકારીને લેવા માટે. અને ધુંધુકારીને વિમાનમાં બેસાડીને લઈ જાય છે. પણ એ વખતે એક સવાલ પૂછવામાં આવે છે કે આવું કેમ? કથા ખાલી ધુંધુકારીએ એકે થોડી સાંભળી છે, બીજા બધા શ્રોતાઓએ પણ સાંભળી જ છે ને. કથા તો બધાએ સાંભળી છે. અને વિમાન કેમ આના એક માટે જ આવ્યું? કેમ આને જ વીઆઈપી ટ્રીટમેન્ટ મળી? અમે બધાએ કથામાં બેઠા હતા. તો આવો ભેદભાવ ના ચાલે. બધા માટે વિમાન આવવા જોઈએ. અને ત્યારે જવાબ શું આપવામાં આવે છે? ધુંધુકારીએ કેવી રીતે કથા સાંભળી હતી? વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતી. પહેલું જ કીધું, વિશ્વાસો ગુરુ વાક્યેષુ. આ શાસ્ત્રના વચનમાં વિશ્વાસ. અને સ્વસ્મિન દીનત્વ ભાવના, પોતાની અંદર દાસપણું, અજ્ઞાતપણું. ભલે આપણને ખબર હોય બધી, પણ કથામાં બેસે ત્યારે અજ્ઞાની થઈને બેસવું પડે. અહમ જાનામી, અહમ જાનામી, હું બધું જાણું છું. અરે આ તો મને ખબર જ છે. અરે હમણાં ભગવાન આવું જ કરવાના છે. આ તો આપણે સિરિયલમાં જોયેલું જ છે. તો ફાયદો નહીં થાય. સ્વસ્મિન દીનત્વ ભાવના, દીન ભાવે બેસવાનું, અજ્ઞાની થઈને બેસવાનું. તો કંઈક નવું શીખવા મળશે, તો કંઈક વિશેષ પ્રેરણા મળશે. અને મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતી.
મનના દોષને જીતીને બેસવું પડશે કથામાં, તો ફાયદો થશે. મનનો દોષ શું છે? હવે એ વખતે મન ચંચળ હતા, અત્યારે તો એક તો મન ચંચળ અને ખિસ્સામાં મોબાઈલ, એટલે એકાગ્રતા રાખવી વધારે અઘરી છે. તો કથામાં બેસતી વખતે એ જે ભાણિયો કે છે ને, ભાણિયો કે છે, ભાણિયાને બંધ કરીને સાયલન્ટ કરીને બેસવું પડશે, નહીં તો તમને ડિસ્ટ્રેક્ટ કર્યા જ કરશે. કોઈક ને કોઈકનું ટીંગ ટુંગ ચાલ્યા જ કરશે. તો એમાં નિશ્ચલમતી ના રહે કથામાં. એટલે આપણે એન્ટ્રી જ્યાંથી કરીએ ત્યારે જ જો શક્ય હોય તો ફ્લાઇટ મોડમાં જ મૂકી દો. એટલી બધી સામર્થ્ય હજી ના આવી હોય તો એને સાયલન્ટ તો કરજો જ. રિંગ પણ ના વાગવી જોઈએ અને વાઇબ્રેશન પણ નહીં. કથામાં વચ્ચે વિરામ થાય ત્યારે આપણે જે મેસેજ આવ્યા હોય કે જે મિસ કોલ આવ્યા હોય એને આપણે વળતા ઉત્તર આપી દેવાના. બાકી ચાલુ કથામાં મોબાઈલ વાપરવો નથી, આવું પણ નક્કી કરીને બેસવું પડશે, તો ફાયદો થશે. પણ શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખે તો આ કથામાંથી ફાયદો થશે. આવું મંગલાચરણની અંદર તુલસીદાસજી કહે છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં એક વખત ઉપનિષદની કથા વંચાતી હતી. કૃષ્ણ તાપની ઉપનિષદ છે અને ભગવાન શ્રી કૃષ્ણનું એક ચરિત્ર વંચાયું કે એમના 16,108 રાણીઓ હતા. એમને ઈચ્છા હતી કે દુર્વાસા મુનિ અહીંયા નજીકમાં જ બિરાજમાન છે, ચાલો આપણે સંતને જમાડીએ. સંતને જમાડવાનો બહુ મહિમા કયો છે શાસ્ત્રમાં. તો 16,108 રાણીઓએ જુદા જુદા થાળ તૈયાર કર્યા, જેને જે ભાવતું હતું બધું તૈયાર કર્યું અને દુર્વાસા મુનિ માટે થાળ તૈયાર કરીને બધા રાણીઓ નીકળ્યા છે. પણ વિચાર આવ્યો કે દુર્વાસા મુનિ તો યમુનાને પહેલે પાર છે, રસ્તાની અંદર વિશાળ યમુના નદી છે, કેવી રીતે ઓળંગશું, કેવી રીતે ત્યાં જઈશું? એ સમયે કાંઈ બ્રિજ, ઓવરબ્રિજ, પુલ કે કાંઈ હતું નહીં. એટલે કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, અમે દુર્વાસા મુનિને જમાડવા માટે જઈએ છીએ, પણ રસ્તામાં યમુનાજી આડા છે, કેવી રીતે ત્યાં પહોંચીએ? ભગવાન કૃષ્ણએ કહ્યું કે ત્યાં યમુનાજી પાસે જજો અને એક સંકલ્પ કરજો કે જો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો હે યમુનાજી અમને માર્ગ કરી આપો. બધી રાણીઓ હસવા માંડી. તમે અને બાલ બ્રહ્મચારી? કારણ કે એક એક રાણી થકી કૃષ્ણ ભગવાનને 10 પુત્રોનો જન્મ થયેલો છે. એ બાલ બ્રહ્મચારી કેવી રીતે હોઈ શકે? બધા રાણીઓ વિશ્વાસ રાખીને ગયા કે ચાલો કંઈક કૌતુક તો જોવા મળશે. ત્યાં જઈને યમુનાજી પાસે ઊભા રહીને સંકલ્પ કર્યો કે જો શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો હે યમુનાજી અમને માર્ગ કરી આપો. અને યમુનાજીના પાણી વચ્ચેથી પોળા થઈને વચ્ચે આખો રસ્તો તૈયાર થઈ ગયો. જેમ સભામાં મધ્યમાં રસ્તો છે ને, એવા રસ્તાની અંદર બધી રાણીઓ જતી રહી અને થાળ લઈને દુર્વાસા મુનિ પાસે ગયા. આ બાજુ દુર્વાસા મુનિ એક પછી એક રાણીનો થાળ જમતા જાય છે અને એટલું સ્વાદિષ્ટ બન્યું છે, બધું જ ખાઈ ગયા. 16,108 રાણીઓના આખા થાળ બધા ખાઈ ગયા દુર્વાસા મુનિ. બધી રાણીઓને આશ્ચર્ય કે આટલું બધું કોઈ કેવી રીતે ખાઈ શકે? રાજી પણ થયા, કારણ કે બધું ખાલી થઈ જાય તો સમજવાનું કે ભાવ્યું, બાકી સરખું બને નહીં ને તો વધે, પડી રહે રસોઈ. પેલી વાત કરે છે ને ઘણી વાર કે એક વખત એક ભિખારી આવ્યો એક શેઠને ત્યાં. શેઠને વાત કરી કે શેઠજી કંઈક ભિક્ષા આપો ને, 3 દિવસથી ભૂખ્યો છું, કંઈક ખાવાનું આપો. શેઠાણી અંદર ગયા બધી ડીશ તૈયાર કરવા ભિખારી માટે. વધારે દયાળુ હતા. શેઠ ગયા રસોડામાં કે ભાઈ આટલું બધું ના અપાય અને આવી રીતે બધું વ્યવસ્થિત તૈયાર કરીને ના અપાય. કે કેમ? તો કે આ હેવાયો થઈ જશે, પછી રોજ આવીને ઊભો રહેશે. ભિખારીને તો ભિખારી જેટલું જ આપવાનું હોય ને. શેઠાણી કે પણ બધું વધ્યું જ છે તો આપવા દો ને, તમારે શું વાંધો છે? શેઠનું કાંઈ ચાલ્યું નહીં, મોટે ભાગે નથી ચાલતું હતું. શેઠાણી તો ડીશ આપીને ગયા ભિખારી પાસે. ભિખારી તો વ્યવસ્થિત ત્યાં જમીને જતો રહ્યો. બીજે દિવસે પેલો ભિખારી પાછો આવ્યો અને શેઠે શેઠાણીને કહ્યું, મેં તને કહ્યું તું ને કે આ રોજ હેવાયો થઈ જશે, આવશે, જો આવીને ઉભો રહ્યો કે નહીં. પેલો ભિખારી કે એ શેઠજી, એમને મારા ઉપર આળ ના નાખો. કે કેમ? કે હું આજે ખાવા માટે નથી આવ્યો કે ભિક્ષા માંગવા માટે નથી આવ્યો. કે તો શેના માટે આવ્યો છે? કે મારે શેઠાણીને એક ભેટ આપવી છે અને તમને મારે અભિનંદન આપવા છે.
કે કેમ, શું ભેટ, શેના અભિનંદન? તો ભેટ લઈને આવ્યા હતા શેઠાણી માટે, કે આ પુસ્તક મારે શેઠાણીને ભેટમાં આપવું છે, રસોઈ બનાવવાની કળા. શીખો કાંઈક, પછી આપો કોઈકને. અને શેઠજી કે અભિનંદન શેના? કે અભિનંદન તમને એના કે તમે છેલ્લા 10 વર્ષથી આમના હાથની રસોઈ જમો છો, એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન છે. એ બધા રાણીઓ તો રાજી થયા કે દુર્વાસા બધું જમી ગયા. એનો અર્થ એ થયો કે ભાવ્યું છે. પછી હવે પાછા જવાનું હતું, યમુનાજીના નીર તો પાછા વહેવા માંડ્યા હતા. એટલે કીધું કે હારું પાછી યમુનાના તો નીર ચાલુ થઈ ગયા, હવે કેવી રીતે ઓળંગીને જઈશું? દુર્વાસા મુનિને પૂછ્યું કે મુનિવર, હવે અમારે યમુનાજી ઓળંગીને જવું કેવી રીતે? દુર્વાસા કે આવ્યા હતા કેવી રીતે? તો કે ત્યારે તો કૃષ્ણ ભગવાને આવો સંકલ્પ કરવાનું કીધું હતું. તો ઓહો, જાઓ ત્યાં યમુનાજી પાસે જઈને સંકલ્પ કરજો કે જો દુર્વાસા મુનિ સદા ઉપવાસી હોય તો હે યમુનાજી અમને માર્ગ કરી આપો. ફરીથી બધી રાણીઓને આશ્ચર્ય, સદા ઉપવાસી? 16,108 થાળ જમીન બેઠા છે, એ શેના ઉપવાસી? ગયા યમુના પાસે અને જેવો સંકલ્પ કર્યો કે જો આ સદા ઉપવાસી હોય તો માર્ગ કરી આપો, અને ફરીથી યમુનાજીની વચ્ચે રસ્તો તૈયાર થઈ ગયો અને બધી રાણીઓ પાછી આવી ગઈ. હવે આ પ્રસંગ ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિમાં વંચાયો, ત્યાં કથાની અંદર વંચાયો. તો બધા મહિલા હરિભક્તો પાછળ ગુસપુસ કરવા માંડ્યા કે આ થોડું વધારે પડતું છે, આવું તો કઈ હોતું હશે. પેલા બ્રહ્મચારી સેના અને આ ઉપવાસી સેના, એટલે થોડું ગપ્પા જેવું લાગે છે. ગુસપુસ થતી હતી એટલે ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે શું ચર્ચા ચાલે છે? મહિલા હરિભક્તોએ કીધું કે મહારાજ આ મનાતું નથી, આટલું બધું જમીને કોઈ ઉપવાસી કેવી રીતે હોઈ શકે? અને જેને એક એક રાણી થકી 10-10 દીકરા હોય એ બ્રહ્મચારી કેવી રીતે હોઈ શકે? અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે હું સમજાવીશ તો તમને નહીં સમજાય, હું તમને ક્યારેક અનુભવ કરાવીશ. થોડા દિવસ થયા, એક હરિભક્તે રસોઈ આપી હતી મંદિરમાં, અને આપણે ત્યાં પરંપરા છે કે જેણે રસોઈ આપી હોય એના પરિવારજનો જમવા માટે આવે. 60 લોકો જમવા માટે આવવાના હતા, એટલે 60 જણ પ્રમાણે એ સમયમાં લાડુ બધા બહુ ખાતા, એક વ્યક્તિના 5 લાડુ ગણવાના. અને અત્યારે જે લાડુની સાઈઝ છે ને એ તો લાડુના દીકરાનો દીકરો છે. પેલા આવડા લાડુ થતા, અત્યારે તો લાડુડી થાય છે. તો 5-5 લાડુ એક એક વ્યક્તિ માટે તૈયાર કર્યા હતા, એટલે 300 લાડુ, અને એ પ્રમાણે દાળ ભાત શાક ભજીયા રોટલી બધું તૈયાર કરેલું. ભગવાન સ્વામિનારાયણ આવ્યા કે રસોઈ તૈયાર છે કે આ તૈયાર છે? તો કે મહેમાનો તો આવશે કલાક એક પછી, પણ આજે સચ્ચિદાનંદ સ્વામી છે, એને ભગવાન સ્વામિનારાયણ મોટા ભાઈ તરીકે ઓળખતા, કે આ મોટા ભાઈ છે એમને ખેતરે સેવામાં જવાનું છે, તો પહેલા એમને જમાડી દો, પછી મહેમાનોને જમાડજો. કે હા મહારાજ કાંઈ વાંધો નહીં, બેસાડી દો. સચ્ચિદાનંદ સાંઈ જમવા માટે બેઠા, મંગલાચરણ કરીને ભગવાનને યાદ કરીને ભોજનની શરૂઆત કરી, અને અહીંથી પણ થોડું થોડું ભોજન મોકલતા જાય. એટલે 5 લાડુ, થોડા દાળ ભાત ભજીયા જે કાંઈ હતું એ બધું મોકલ્યું. 5 મિનિટ થઈ તો બહારથી મંગાવવામાં આવ્યું કે બીજું મંગાવે છે. એવો ખાઈ ગયા કે હા ખાઈ ગયા. બીજા થોડા લાડુ મોકલ્યા, ભજીયા અને રોટલી ને બધું. 5 મિનિટ થઈ કે હજુ મંગાવે છે. એટલે હજુ મંગાવે છે? અહીંથી મંગાવતા ગયા અને મોકલતા ગયા, મંગાવતા ગયા, મોકલતા ગયા. 300 લાડુ સાફ. કે કેટલા જણ જમવા બેઠા છે? કે એક જ છે. આ તો કેટલું ખાય માણસ? 300 લાડુ ખાઈ ગયા, બધી રોટલી ખાઈ ગયા, બધા ભજીયા ખાઈ ગયા, બધું ખાલી ખમ. બધા મહિલા હરિભક્ત કે હવે આ તો ક્રાઇસિસ આવી ગઈ છે, ઇમરજન્સી. તાત્કાલિક બધા મહિલાઓને બોલાવો, રોટલા તાત્કાલિક ઘડવા માંડે ને બધું. કારણ કે આમને તો પેલા ધરાવીને મોકલવા પડશે, પેલા 60 નું તો બીજું આયોજન છે પાછું. એટલે આ બાજુથી સચ્ચિદાનંદ સ્વામી કે એમને કહો નવેસરથી રોટલા ઘડવાની માથાકૂટ ના કરે, અહીંયા લોટ જ મોકલી દો, લોટ ફાકી જાઉં કે. એટલે બધા મહિલાઓને આ સમજાવ્યું નહીં, એટલે તાત્કાલિક બોલાવ્યા ભગવાન સ્વામિનારાયણ કે મહારાજ આ બધું ખાલી થઈ ગયું, હમણાં મહેમાનો આવશે અને કઈ સમજાતું નથી, આવું કેમ થયું? ત્યારે ભગવાન સ્વામિનારાયણે યાદ કરાવ્યો પેલો દુર્વાસા વાળો પ્રસંગ યાદ છે કે હા મહારાજ, શંકા થઈ હતી અમને શાસ્ત્રમાં. શ્રીજી મહારાજ કે આ સચ્ચિદાનંદ સ્વામી છે ને, પહેલા તો ભગવાન સ્વામિનારાયણ જ્યારે આવ્યા અને સચ્ચિદાનંદ સ્વામી જેવા એમને જોયા
એટલે એમણે કીધું ઓહો પ્રભુ તમે આવી ગયા, એક કામ કરો પહેલા તમે જમી લો, હું પછી જમીશ. એ બધા મહિલાઓ વિચાર કરે કે આ હજી ભૂખ્યો છે, આને હજી પછી જમવું છે કે આવું બધું કેમ. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ ફોડ પાડ્યો કે સચ્ચિદાનંદ સ્વામીએ ભોજનનો આરંભ કરતા પહેલા આંખો બંધ કરીને અમારું આહ્વાન કર્યું, અને તમને એવું લાગ્યું કે એ જમી રહ્યા છે, પણ એ તો ખાલી માધ્યમ હતા, એમનામાં રહીને અમે બધું જમતા હતા, એટલે એ તો હજી ભૂખ્યા જ છે, એ તો કશું જ જમ્યા નથી. તો તમને જે શંકા ગઈ હતી એનો આ જવાબ છે. દુર્વાસા મુનિ જમ્યા હતા, બધાયનો થાળ જમ્યા હતા, દુર્વાસા નહોતા જમ્યા, એમણે ભગવાનનું આવાહન કર્યું હતું, એમનામાં રહીને ભગવાન જમી ગયા હતા. એટલે શાસ્ત્રના વચનમાં ક્યારેય શંકા ના કરવી. એ વચનો આપણને કદાચ સમજાય નહીં, પણ શ્રદ્ધા રાખીએ તો એક દિવસ એ જ વચનોનો આપણને સાક્ષાત્કાર થાય છે. અને ખાસ કરીને ભગવાનના સ્વરૂપ સંબંધી જે વચનો હોય, ભગવાન સર્વ કરતા હરતા છે, ભગવાન સદા હિતકારી છે, એ ક્યારેય કોઈનું અહિત નથી કરતા, એમનું દરેક ચરિત્ર કલ્યાણકારી હોય છે. કદાચ થોડું મનુષ્ય ચરિત્ર જેવું લાગે, આપણને એમ થાય માખણ ચોર, એ વળી માખણ ચોરી શેની કલ્યાણકારી, પણ એ દરેક ચરિત્ર કલ્યાણકારી હોય છે. એ શ્રદ્ધા સાથે આ શાસ્ત્રની ઉપાસના કરવાની હોય. અને એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણ પાસે ઉત્તર ગુજરાતના મહિલાઓએ જે પ્રાર્થના કરી, એ પ્રાર્થનાઓમાં એવું માગ્યું કે આ તમારી જે માયા છે ને એ અમને વિઘ્ન ના કરે, અને ખાસ તો તમારું સ્વરૂપ, તમારા ચરિત્ર, એની અંદર અમને પરમ શ્રદ્ધા રહે, પણ ક્યારેય શંકા ના થાય, એવી માંગણી આ ઉત્તર ગુજરાતના મહિલા હરિભક્તોએ કરી હતી કે વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. જે જે લીલા કરો તમે લાલ, તેને સમજું અલૌકિક ખ્યાલ. સતસંગી તમારા જે કાવે, તેનો કેતી અભાવન આવે. દેશ કાળ ને ક્રિયાએ કરે, કે દે તમને ન બોલે હરી. કામ ક્રોધ ને લોભ કુમતી, મોહ વ્યાપીને ન ફરે મતી. તમને ભજતા આડો જે પડે, માગીએ એ અમને ન નડે. એટલો માગીએ છીએ અમે, દેજો દયા કરી હરિ તમે. દેજો દયા કરી હરિ તમે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભાઈ આપણા આ સુંદર મજાના રામચરિત માનસ જ્ઞાન યજ્ઞની અંદર આપણા આમંત્રણને માન આપી ગુજરાત સરકાર કેબિનેટ મંત્રી એવા ઋષિકેશભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે જોરદાર તાલીઓથી આપણે એમને અભિવાદન કરીશું. સાથે સાથે આપણે એમને વિનંતી કરીશું કે મહારાજશ્રીને પુષ્પગુચ્છ આપી અને પોથી અને મહારાજશ્રીનું સન્માન કરશે. કારણ આપણે બધાને ખબર જ છે કેબિનેટ મંત્રી એટલે બહુ મોટી જવાબદારી છે, છતાં પણ પોતાનો સમય આપી અને અત્યારે ઉપસ્થિત રહ્યા એ બદલ ફરી એકવાર જોરદાર તાલીઓથી આપણે કેબિનેટ મંત્રી શ્રી એવા ઋષિકેશભાઈ પટેલનો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ માનીશું. વિસ્તૃતમાં માહિતી આપીએ તો આપણા નજીકના મત વિસ્તાર એટલે કે વિસનગર મત વિસ્તારના એઓ છેલ્લા 3 ટર્મથી ધારાસભ્ય રહી ચૂકેલા છે એવા ઋષિકેશભાઈનો આપણે ખૂબ ખૂબ અત્રે આભાર માનીએ. તાલીઓના ગડગડાટથી આપણે
ફરી એકવાર એમને ખૂબ ધન્યવાદ માનીએ. આપણા આ સમગ્ર વરસાદના મુખ્ય યજમાન એવા પટેલ ધીરુભાઈ સોમાભાઈ બોડીને પણ આપણે વિનંતી કરીએ કે તેઓ પણ પુષ્પગુચ્છ હાર પહેરાવી અને કેબિનેટ મંત્રી શ્રી એવા ઋષિકેશભાઈનું ફૂલ આરતી સ્વાગત કરશે. ફરી એકવાર તાળીઓના ગડગડાટથી ગુજરાતનું ગૌરવ એવા કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈને આપણે ધીરુભાઈ હાર પહેરાવી અને સન્માનિત કરશે. ફરી એકવાર આપણે એમને આભાર વ્યક્ત કરીએ, સાથે સાથે એમને વિનંતી પણ કરીએ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન માટે આપણા ગુજરાત સરકાર કેબિનેટ મંત્રી શ્રી એવા ઋષિકેશભાઈ પટેલને વિનંતી કરીએ કે આપણને પ્રાસંગિક ઉદ્બોધન આપશે. ઋષિકેશભાઈ. જય શ્રી રામ, જય સ્વામિનારાયણ ભગવાન. આજે 31મા સમૂહ લગ્ન અને સમૂહ લગ્નમાં રામ સીતા બની અને સાંસારિક જીવનમાં પ્રવેશ કરતી તમામ દીકરીઓને ભગવાન રામની કથાના માધ્યમથી જીવન જીવવા માટેનું કેવું જીવન હોવું જોઈએ, ભગવાન રામ તુલસીદાસ રચિત રામચરિત માનસ, વાલ્મીકી રચિત રામાયણ, દરેક સંતોએ પોતાના સમયે પોતાના કાલ અંતરે ભગવાન રામની કથાને, આમ તો કથા નહીં, પૂર્ણ પુરુષોત્તમ રામ જ્યારે જગતને ખૂબ મોટો સંદેશો, લીવ એન્ડ લેટ લીવ, જીવો અને જીવવા દોની નીતિ, પુત્રનું કર્તવ્ય કેવું હોવું જોઈએ, પિતાનું કર્તવ્ય કેવું હોવું જોઈએ, ભાઈઓ વચ્ચેનો ભાઈચારો, પત્ની ધર્મ, પ્રજા ધર્મ, આ તમામ બાબતો સાથે આખી દુનિયાને જે સંદેશો મળ્યો છે, ઇન્ડોનેશિયા, કંબોડિયા, થાઈલેન્ડ અને આદિવાસીઓ સહિત આદિવાસીઓમાં પણ સીતા મા રામની વાત આજે પણ ત્યાં કંઠસ્થ છે. ભગવાન રામની વાતો અને સબરીના જ્યારે એમને બોર ખાધા, છૂતાછૂત નહોતી, માનવ જીવન શ્રેષ્ઠ જીવન જ્યારે પ્રભુ પરમાત્માએ આપ્યું હોય ત્યારે એકમાત્ર આપણો સનાતન અને હિન્દુ ધર્મમાં ઘણા બધા લોકો કહેતા હોય છે તમારા હિન્દુ ધર્મમાં સંપ્રદાયો કેટલા, પંથ કેટલા, કેટલી જુદી વાતો, પણ મૂળ જે વિષય છે, ભગવાન કૃષ્ણનું ચરિત્ર હોય, ભગવાન રામનું ચરિત્ર હોય, તમામે તમામ બાબતો રાજાનું કર્તવ્ય, પ્રજાનું કર્તવ્ય અને કાલ અંતરે, સમય અંતરે પ્રજા જીવનની અંદર થતા ફેરફારોને વણી લઈ અને એની સાથે રાજાનું જીવન, પ્રજાનું જીવન, આ બધી વાતો લઈ, કારણ કે સમય અંતરે એટલે કે સતયુગ હતો, ત્રેતા, દ્વાપર અને અત્યારે આપણે જેને કળિયુગ કહીએ છીએ, એટલે જીવન જીવવાની પદ્ધતિ, રાજાને પણ રાજ કરવાની પદ્ધતિ કાલ અંતરે, સમય અંતરે એ બદલાતી રહેતી હોય છે. અને યથા પ્રજા તથા રાજા જે સૂત્ર આપણે આપ્યું હતું, એ સૂત્ર આપણું સદાય શાશ્વત છે. અને એ શાશ્વત સૂત્રની અંદર પણ
આજે ક્યાંક ને ક્યાંક ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને સનાતન ઉપર જ્યારે કઠોરાઘાત થતા હોય, એને નાબૂદ કરવાની વાત થતી હોય, એનું ખંડન કરવાની વાત થતી હોય, ત્યારે 500 વર્ષનો ઇતિહાસ, 500 વર્ષની તપશ્ચર્યા, જ્યાં આપણી આસ્થા છે, જ્યાં આપણે શીશ નમાવીએ છીએ અને જ્યાં ભગવાન રામનો જન્મ થયો, એ આપણી માન્યતાવાળું મંદિર પણ, રામ મંદિર, રામ જન્મ મંદિર પણ આજે આપણે દર્શન કરી શકીએ એ પરિસ્થિતિમાં આવ્યું છે. અને આવતા સમયની અંદર આસ્થા અને સંસ્કૃતિ, અને ખાસ કરી જ્યારે રામાયણની કથા થતી હોય, રામાયણની વાત થતી હોય, અને રામાયણની વાતની અંદર ભરતની વાત આવે, ભાઈ ભરતની વાત આવે, અને રામ માટેની શ્રદ્ધા માટે આપણા આંખમાં આંસુ ટપકતા હોય, પરંતુ ઘરે જઈએ એટલે ક્યાંક ને ક્યાંક શેઢા માટે ઝઘડો કરીએ, એવું જ આપણને આ સમાજમાં આપણે અત્યારે જોવા મળતું હોય. મારી આપ સૌને વિનંતી છે, દુનિયાની અંદર અને જીવનમાં જતું કરશો તો એના જેવું એકય સુખ નથી. જતું કરવું એટલે પરમ સુખને પ્રાપ્ત કરવું. જીવન જીવવાની પદ્ધતિ સાથે જ્યારે રામ ભગવાને, આપણે આ જે કથાકારોએ જે તે આપણા શ્રેષ્ઠ ચરિત્રોને, જેમને આપણને માર્ગદર્શન બતાવ્યું છે, જીવન જીવવાની પદ્ધતિ બતાવી છે, એવા ભગવાન રામની કથા સ્વામીજી જ્ઞાનનયન સ્વામીજીના હસ્તે અને સાથે સ્વામી બાપાના ત્યાંથી BAPSમાંથી પધારેલા સંતો ભગવત પ્રસાદજી, નારાયણ કીર્તિજી, શ્વેત કીર્તિજી અને દાતાશ્રી ધીરેશભાઈ, સોમાભાઈ, ખેમચંદભાઈ બોડી, એમનો સમગ્ર પરિવાર, અને જીવન પર્વ અને સ્મૃતિ પર્વ બંને ઉજવતો હોય ત્યારે એમને પણ આ રામકથા દ્વારા હજુ પણ કોઈ પણ વાત હોય, કોઈ પણ વિષય હોય તો સમયાંતરે એનું પુનરાવર્તન કરવું પડતું હોય છે. ભણતો વિદ્યાર્થી પણ આખું વર્ષ ભણ્યો હોય, પરંતુ પરીક્ષા આવે એટલે એ સ્વ અધ્યાય કરી અને પરીક્ષા આપવા જતો હોય છે. જીવનની પ્રત્યેક ક્ષણની અંદર કોઈ આ બદલાતી પરિસ્થિતિમાં, અને બદલાતી પરિસ્થિતિમાં ક્યાંક આપણે માર્ગથી ભટકતા હોઈએ, ક્યાંક ભૂલ થતી હોય, તો આવા સંતો દ્વારા આપણને સરળ રસ્તો, સહી રસ્તો, સાચો રસ્તો જ્યારે બતાવવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક આપણો માર્ગ ફંટાયો હોય, ક્યાંક આપણો વિષય બદલાયો હોય, તો એ રસ્તે લાવવાનું કામ આપણા શાસ્ત્રોની અંદર, અને એમાં પણ વેદ, ઉપનિષદો, પુરાણો, ભાગવત કથા, કૃષ્ણ, રામ, આ બધા ચરિત્રો આપણા જીવનને ઘડવાની, અને સાથે સાથે આ બધી જ વાતો એ શાશ્વત છે. કોઈ પણ કાલાંતર હોય, કોઈ પણ સમય હોય, તો એ સમયમાં જીવન જીવવાની શ્રેષ્ઠ પદ્ધતિ ભગવાન રામે શીખવાડી, અને ભગવાન કૃષ્ણએ પણ આ વાત સમયાંતરે સાથે રાજાનું કર્તવ્ય અને પ્રજાને કેવી રીતે સાચા અને સહી માર્ગ ઉપર લાવવા માટેનું. અને ક્યારેક ઘણી વખતે આ કળિયુગની અંદર પણ સમયની સાથે કેટલીક વાતો, અને 100 સારા કરવા માટે એક ખોટું પણ કરવું પડે. ખોટું એટલે કોઈ ચોરને બચાવવા જતા બીજે રસ્તો બતાવીએ તો એમાં કશું ખોટું નથી, કારણ કે સમય બદલાયો છે. અને સમયની સાથે જ્યારે રામકથા અને આપણા આદિ અનાદિકાળથી જે ચરિત્રોને, જે આપણે ભગવાન સ્વરૂપ માનીએ છીએ, એમના જીવનમાંથી જે પ્રેરણા આપણે લઈએ, એવી પ્રેરણા આજે જ્ઞાનનયન સ્વામીજીના હસ્તે અને એમના મુખે આપણે સાંભળવાના છીએ. ત્યારે ધીરેશભાઈ, સોમાભાઈને ખૂબ ખૂબ મારા અભિનંદન. ખૂબ એક સત્કાર્ય અને સમાજ જીવનની અંદર પણ ભગવાન રામના ચરિત્રને ખૂબ સારી રીતે સંતોના માધ્યમથી પહોંચાડવાનો જે પ્રયત્ન થયો છે, અને સમૂહ લગ્નને પણ મારી શુભેચ્છાઓ આપું છું. આપ સૌએ મારે સ્વાગત કર્યું, સંતોની સેવા કરવાનો જે અને જે એમના દર્શનનો મોકો આપ્યો, આભાર માનું છું. ધન્યવાદ.
માનનીય શ્રી આદરણીય એવા ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ આજના આપણા શ્રી રામચરિત માનસ સપ્તાહના પ્રથમ દિવસે પોતાનો અમૂલ્ય કિંમતી સમય કાઢી આપણે ત્યાં ઉપસ્થિત રહ્યા અને આપણને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. એ બદલ આપણે પુનઃ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આજના શ્રી રામચરિત માનસ સપ્તાહના પ્રથમ દિને પ્રથમ સેશનમાં આપણા આમંત્રણને માન આપી અહીં કેટલાક મહેમાનો ઉપસ્થિત રહ્યા છીએ, તો આપણે એમને વિનંતી કરશું તેઓ પોતે સ્ટેજ પર પધારી સ્વામીશ્રીને વરદ હસ્તે પોતાનું અભિવાદન સ્વીકારશે. પટેલ ભોગીલાલ ભગવાનભાઈ ગોમી રાજપુરવાળા, એમને વિનંતી કરશું તેઓ પોતે સ્ટેજ પર પધારશે. સાથે સાથે પટેલ રમેશભાઈ પરસોત્તમભાઈ રાજપુરવાળા, પટેલ ઘનશ્યામભાઈ મનીલાલ રાજપુરવાળા, પટેલ નટુભાઈ નરસિંહભાઈ રાજપુરવાળા, તમામે તમામ આમંત્રિત મહેમાનશ્રીને વિનંતી કરશું તેઓ સ્ટેજ પર પધારી વક્તા શ્રી પૂજ્ય જ્ઞાનનયન સ્વામીના વરદ હસ્તે પોતાનું અભિવાદન સ્વીકારશે. પટેલ વિનુભાઈ કાંતિભાઈને પણ વિનંતી કરશું તેઓ પણ પોતે સ્ટેજ પર પધારશે. ખાસ આજે અમદાવાદથી અહીં પારાયણના પ્રથમ દિવસે શ્રવણ કરવા માટે પધારેલા એવા મનોજભાઈ અને ગિરીશભાઈ બંને ભાઈઓને વિનંતી કરશું તેઓ પણ સ્ટેજ પર પધારી સ્વામીશ્રીના વરદ હસ્તે પોતાનું અભિવાદન સ્વીકારશે. અહીં આપણે આજે પ્રથમ દિનનું પ્રથમ શરણ જે સેશન હતું એની પૂર્ણાવતિ કરીએ છીએ, વિરામ આપીએ છીએ. રાત્રે ફરીથી 8:30 વાગે આપણી શ્રી રામચરિત માનસ સપ્તાહની શુભ શરૂઆત થશે. તો પ્રથમ ચરણમાં આપણે જે કંઈ સાંભળ્યું છે આપણા જીવનમાં હૃદયમાં ચરિતાર્થ થાય એ માટે બે હાથ જોડી મહારાજ સ્વામી સ્મૃતિ સહિત ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકમાં જોડાઈશું. ગુણાતીતમ ગુરુ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ. સર્વને રાત્રે 8:30 વહેલા પધારવા માટે હાર્દિક વિનંતી, આમંત્રણ. સર્વને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ. દરેક ગ્રામજનો તેમજ આમંત્રિત મહેમાનોને અત્યારે ભોજનશાળામાં ભોજન લઈ પછી જ ઘરે જવા ખાસ વિનંતી. આપણા તમામ દિવસના ભોજન સમારંભ શ્રી નીલકંઠ સાંસ્કૃતિક ભવન મોટીવાડીમાં રાખેલ છે.
આપણે સૌ આપણા સ્થાન પર બેઠા બેઠા દૂરથી જ સંતોના દર્શન કરી ભોજનશાળામાં ભોજન ગ્રહણ કરવા માટે પધારીશું.